એ માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. પાછું કરી દો પેલા તળસી દઉં તું. હા પાણી પાઈ દો તને સ્વાન તો ખોટના ભજની ભૂખ લાગી ખાવા જવું પડશે. ખાધા કે મહેનત નહીં આજ. હા સરહો પડશે એ તમે પાણી પાઈ દો. પાણી પાઈ પછી જવું હું ખાતા હું. હા સારું. હા બા પાવો પાવો પાણી હો. હા પાણી ભરી દો પાણી. હા જા ઓ તાતો નાખી ખાલી પાણી જ પીવું તું ને. હા પી લે. નહીં પીવું બે નવરાય તું તો હાથ હતા. માર દુઃખી બગડી ગયો. મને ખબર તાર નાવું તું નાટક કરતી પાણી નતું પીવું. હા હું આવું ખાઈ દો. બોલો એ હા આ તો મારું ઓછું સપનું આવ્યું હતું. જો ગામમાં એવું થઈ જાય એવો માણસ આવી જાય ગામનો સુધારો થઈ જાય. પણ ચોક કરાઈ જવું આજ તો. આ એક માણસ છે એના પેલા ભેગો થતા હું તારા મેર હરખાઈ જ આવશે. તે પેલા એ જઈને આવું પછી બધી વાત કોઈને કહેવું તો નહીં. સરપ્રાઈઝ પેલું શું કહેવાય સરપ્રાઈઝ રાખવું છે. તારા પછી જવું તો પડી. હા મને તો થાક લાગ્યો માની છોકન. હવે ઊંઘી જાવ પછી તો બરાબર નો થાક લાગ્યો. હવે ઊંઘવાની રાતો કરીએ પછી. જીકો ભાઈ ઘેર હશે કે નહીં હોય શીખર કોઈને કહેવું નહીં. અને ગામમાં શું થાય તો શું થાય નહીં થતું ઝાડા બાણ જ ખબર હોય. બીજા કોઈને તો હોય જ ના. જીકો ભાઈ શીખર શકે નહીં. હા તો આ રહ્યા ઘર ઘટાય ગયા છે પાછા. ગામમાં જે થાય એ થાય કોઈ ચિંતા યંગ લગી નહીં પાછી. જીગાભાઈ એ જીગાભાઈ ઉઠો કે યાર. કોઈ યાર તમે તો ઊંઝા વાળા ઊંઝા છો. ઊંઘ તો આવે જ યાર થાક લાગ્યો એટલે હું ઊંઘ આવે યાર. ગામમાં શું થાય છે કોઈક નજર રાખો તો ખબર પડે. તાણ હું જા ભાઈ ને બધી ચિંતા આલી છે. એ ભાઈ તમે ગામમાં ફરે યાર તમારે બધું સંભાળવાનું. અમે તો નહીં પણ ગામમાં ના હોય પેલું બધું થોડું રાખવું પડે. નજર ટણું રાખવું પડે યાર. બધું એકના માથા ના સારું હોય પણ મારે બધું એકલા માથા બધું કેટલું રાખવાનું થાય. પણ યાર થોડી હમણાં એ માથાકૂટ થઈ જઈએ કે મારે એટલે યાર પછી હું ગામમાં ફરવાનું ઓછું કરી દીધું. હવે ક્ષેત્રમાં કામ કરવું પડે કે યાર મારે બધી વાત સાચી. મને સારું એક મારું ઓછું એક સપનું આવ્યું હતું અત્યારે 4 વાગે જેવું. તે બહુ સારી વાત છે. હાલ કોઈને કહેવાનું નહીં. પેલું શું કહેવાય રાખ્યું પેલું પેલું રાખ્યું હવે પેલું શું કહેવાય સરપ્રાઈઝ કહેવાય ને. આપણે તો ડોહા તો શું ખબર પડે ના હોય. પણ એ રહ્યું આ તો મને મારા છોકરાએ કીધું હતું કે કોઈ ખારું રાખીએ ને તો સરપ્રાઈઝ કહેવાય. રહ્યું ગામમાં એક માણસ ખોરવો પડશે આપણે બેન. એક ગામનો પેલું આમ સુધારો કરે કોઈ ખારું હોય એમાં થોડું આગળ પેલું બધું કરે છે એવો માણસ કરવો પડશે. મારે બેટું આવું કોઈ ખબર પડતી નહીં યાર. તમે શું લઈને આવ્યા કચકડું કોઈને કહેતા નહીં. તમે એકલો નથી કહું છું. આપણે બેન જ બધું કરવાનું છે. બીજા તો મારા હોય કોઈ કરે એમ નહીં. તારા પછી કોણ અમને લાવો સમજી ગયા હું વાત કરી તમે. તારા પછી કરવું પડશે કરવું પડશે ફટાફટ. હું બધી તૈયારીઓ કરીને આવ્યો છું. ના હોય અને એ માણસ ના ઘેર આપણે જવાનું છે પાછું. ના હોય માણસ બાપડો યાર કેવો માણસ. ભલા આખું ગોમ એને ના ઓળખતું પણ આપડે બેને ખબર છે માણસ કેવો છે. આપડે ના હોય નવું આવ્યું હોય અને ગોમ નું નામ જબરદસ્ત લાગશે પાછળ એટલે જ હું તમારા કદા આવ્યો પાછો.
મને સપનું આવે છે તાજો તો મારે આમ આમ ધક 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 થઈ રહ્યું છે પાછું સારું થયું તમારે સપનું આવ્યું અને આપણા ગામનું હવે હું નહીં કહેતો હા. આપણે બે જણા ફરશે તો મેળ આવશે નહીં હું તમને કીધું એ માણસને લઈને હું કીધું એ જગ્યાએ તમે આવતા રહો હા. હું શ્યામન સીધું લઈ નીકળીને આવું અને બે ચાર કોઈક માણસો ગામના હોય તો લેતા આવજો પાછા સારું લાગે એમ અહીંયા સન્માન કોઈ જેવું તેવું નહીં કરવાનું પાછું ખતરનાક કરવું પછી આને પછી નહીં છોકરો છોકરા એ બાજુ અહીંયા તારી છોકરો જો છે છોકરા જોશે હું બધું પાછું લઈને આવ્યો હોઉં બ્લુ હાલ બધું સરપ્રાઈઝ છે પાછું ના કહેવાય. તારું કોક મેલ્લા ના લેતા આવજો મારા કને તો હું લેતા આવું. વૈસે તો હું લેતા આવ્યો અરે તો હું લે પેલો વચ્ચે પાટો બાંધીને લેતો. ઓહો કહેતા નહીં પાછું હું ના કેવું. સરપ્રાઈઝ નહીં રહે પાછું ના કેવું ના કેવું ઓહો, હા, હા. હા. તો ઈ હમણાં જ આવ્યો? મારા મુસાફર ના પાડું અરે, અરે. વાહ, કાંઈ આયા તો કેવા ઊંધિયા. વાહન પર તો surprise આલવાની પાછી. જોરદાર surprise આલવાની હો. આજ તો surprise આલી જ દેવાની હે. આ તો જાણો બાલ આયા પાછી. લે ગોભાઈ, એ ઊભા થઈ જા જલ્દી ફટફટ ઊભા થઈ જા. આબુ પડ્યું છે? આબુ પર યાર, આજ તો કોમ પડ્યું છે તમારું. કોમ પડ્યું હોય ને જલ્દી આવજો. હવે યાર તમારે ઢોળા બોળા કરવું નહીં પડે. યાર એવું અમે ત્યાં જ્યાંભાઈ સપનું આવ્યું કેવું એ મને કોઈ કીધું નહીં કોઈ ખૂબ સરપ્રાઈઝ રાખવાનું કહેતા સરપ્રાઈઝ બરોબર એ શીખે રહ્યા કહેતા હતા મને ખબર નહીં એ શીખો શું શીખી ગયા નવું નવું ના હોય યાર એરિયા લાવે કઈ ભોઠો ના હોય કોઈ ખારું જ હોય બરોબર એક મને શું કીધું ખબર તમારે વાર્યું વાલ્યું ને તે વાંચો વાઢીને લઈ જવાના તમને કન એને કીધું વાંચો બાજે અને ઇકન લઈ જવાની જગ્યા નક્કી કરે ને અમે ઇકન એક તમારે લઈ જાય અને ના ખવડાય યાર તમે યાડો ખાલી એકદમ ઇકન હરકમાં હમા નહીં એવું કર્યું હોય કેજો જની ઉભા રહો વાંચો બાંધવાની કીધી હે હું બાંધી દઉં દેખાય નહીં તો એ તો હું લઈ જાઉં પકડીને બરાબર આ તો તમારે સરપ્રાઈઝ આવવાની રાજી રાજી થઈ જાઓ બરાબર ચાલો હબ્બાતું નહીં દેખાતું એ તો પણ હું લઈ જાઉં ઠેકોને બરાબર તો દેખાતું નહીં હબ્બાતું હું લઈ જાઉં યાર હું લઈ જાઉં કેવા જવાનું ઓમ યાર હું લઈ જાઉં સીધા સીધા હે મોલ થઈ ગયું યાર અને મને દોઈ દોઈને થાક્યો તમારે એ સરપ્રાઈઝ બરાબર કહેવાનું નહીં આપું ત્યારે તમારે બરાબર છોકરા અરે હેજી તો ચોકલેટ ધોકા ખવડાવો તો એ ધોકા નામ પડે બરોબર અમે તમને લઈ સારું કામ બરોબર ઓય બેજો ઓય કે બેજો કોઈ બેવાનું ઓય મો આચો હ કોઈ લે હવે તો શોધ દે હવે ચાલો ભાઈ કેટલા રહ્યા એ હારું ગાતા ના પાછું સરપ્રાઈઝ છે છોકરો તમે ઉભા થઈ જાઓ ઓહો તમે જલ્દી આયા છે આ તો પકડજો યાર શરીર લાયા ને શરીર નહીં ઓમ ઉભા જાઓ થોડા ઓમ ઉભા થઈ અમાર ખાઈ બેહો. એટલે બે હાલું ગાતા ના તાનો પછી ચિત્તાલા કરતા પાછા હાલ આજો આજો પછી હાલ યાર સરપ્રાઈઝ છે પાછું એ તો હાલ ઓછો નામ કરતા હો તમે તમારી જિંદગી મેં નહીં જોયું હોય અહીં સરપ્રાઈઝ તારીઓ પાડજો છોકરો તાયો બાને વાત તારી તારા પાછા ટીકાભાઈ પાછા તમે તારા પાછા હાથ માશો વાગ લાગે હો બા આ પહેરાવો તમે હરીએ કરો લે બધું દે દે એ તો પાછા ખબર પડશે અહીંયા હાથ ચમ ટૂંકો હા છોકરો આ બાજુ અહીં તારીઓ પાડો અને આર્યું તમારે ચોલ્લો કરો ચોલ્લો બરાબર ઉભા રહો યાર પકડો અરે આર્યું છોકરો ફૂલ નાખો છોકરો ફૂલ નાખજો જલ્દી થોડા 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 હા બરાબર છોકરા ખોજે થોડા આગળ જતા યાર તારીઓ પાડજો પાછા વાત તારી મૂકી દો હવે કયો હો હવે તો ખોલો પછી ગોવાભાઈ આખી આગેવાન જોરદાર લાગે હો બા મોઢું મીઠું કરો આર્યું આજથી તમે આગેવાન છો અમારે ના કરાય યાર મોઢું મીઠું કરો હા આજથી આગેવાન છો તમે ગામના તમે બનાવ્યા તે આ છોકરા કઈ દો હા બરોબર
આવું તો કદી નહીં જોયું હોય તમે તમારી જિંદગીમાં. હમ. જીગાભાઈ ખબર આવે, જીગાભાઈ પાછા. આ તો ગામના આગેવાન થઈ ગયા પાછા. મારે કેવું નસીબ તે વળી મને આગેવાન કર્યો તમે તારો બધા. પછી વળી યાર મગજમાં કઈ રહ્યો તો હું કેવું જીગાભાઈ? પ્લસ બે ત્યાંની તો ક્યાં એ મારા વર્ષે લાખો પૈસા તો લાડવા લઈ જતા રહ્યા. તારે આ ખાલી ખામ કરી મેલી દીધું. છોકરો ને હવે કોઈ ના રાખાવો ગોભાઈ હવે આ બધું ના જોવાય યાર, તમારે આવી ગયા બાલ હવે. બાલ મસ્ત વ્યવસ્થિત હા. કરજો. આના હવે હારે રૂમાલ ચોકડી વાળા રૂમાલ છો બધા મને યાર તમે ગામના આગેવાન છો હવે. હવે ગામમાં એવું સુધારો કરે ને કે તમે યાદ કરજો. બરાબર. હા એ જ જોવે છે. હા, અમારી એ તો જોવા જ આને કેવું અડધી રાતે ભગાજો 2 વાગે. 2 વાગે હું કામ કરું. ગામના ભલે ના આયા હોય કર. અમે બે એક આખું ગામ જણમાં આવી ગયું એવું સમજ્યો. હું કેવું તમારું સપનું સફળ થઈ ગયું હા. અત્યારે હું હા, વાત સાચી. અમે ગોભાઈ હું કહું અમે આવડા તો આવડા પણ આવડું છોકરીઓ હોય તમે મન હાલ છે. બરાબર. કારણ કે આગેવાન છો તમે, આગેવાન નું પદ તમને હાલ દીધું છે, હાલ દીધું એક. પણ ગામમાં સુધારો તમારે કરવાનો છે પાછો. હા. બરાબર. શું કીધું? 100%. હા. અત્યારે રંગે ચંગે હોય હુઈ જાઓ અને હવારથી હવાથી તમે આગેવાન પોણું તો ચાલુ બરાબર હવારમાં સહી કરવા આવશો પાછા તમારી કર. શું કીધું? અને તમે તો રેમ. તમે ગયા છો ને? સહી કરવાના હાજુ ચા પીવા આવજો. હા, આવજો, આવજો. હા. અમે સહી હું હા તમે હવે તમે આવજો હવે. હા, તો અમે હવે બેસ્યા જ. હા તમે બેહો. અમે બે જણા બેસીએ હા, ને. હું નીકળું હવે. અહીંયા હું કેવું હાલો તમે તો આગેવાન થઈ ગયા હોય ને જ્યાં હવે સપનું આવ્યું ને સફળ થઈ ગયું હો મારું જબરું થયું યાર અને હું કેવું અહીંયા મારું કોમ કરે હું. મારું કોમ પેલું કરજો. તમારું એ કરે ને જેના પણ એ કરે. માં વાંચો આપડે મારે યાર જોન તો ઝઘડા થઈ જાય એક તમારે સમાધાન કરવા મારે હું ફોન કરે કે તમે આવી જાવ પછી હો તરત બરોબર જલ્દી આવજો ને અને હારે તો હું જઉં તાને મારે યાર ક્ષેત્રમાં કોમ હોય ને હું જઉં